વિજય વિશ્વાસ પદયાત્રા છે। ભારતીય જનતા પાર્ટીએ અને માનનીય પ્રદીપસિંહ જાડેજા સાહેબે છેલ્લા 12 વર્ષના જે કામો કર્યા છે એ કામોના આધારે આજે ભવ્ય જીતના વિશ્વાસ સાથેની આ રેલીનો પ્રચાર કાર્યક્રમ છે। કેટલા લોકો જોડાયા છે? રેલી ક્યાં ક્યાં ફરવાની છે? અંદાજિત આ રેલીની અંદર 2000થી વધુ લોકો જોડાયા છે। આ રેલી દર વર્ષે અમે ચૂંટણી પ્રચાર રણછોડજી મંદિરથી શરૂ કરીએ છીએ, જે ધારાસભ્યશ્રીનો હોય, સાંસદ સભ્યશ્રીનો હોય કે કાઉન્સિલરશ્રીનો હોય। પ્રચારના શ્રી ગણેશ અમે રણછોડજી મંદિરથી કરીએ છીએ અને અહીંથી 2-2.5 કિલોમીટર જેટલો આ પ્રચાર ચાલશે। બાપુ, આ પ્રચાર કરી રહ્યા છો, લોકોને સમક્ષ કયા મુદ્દાઓ લઈને જઈ રહ્યા છો? લોકોની સમસ્યાઓનું સમાધાન કેવી રીતે લાવવા માંગો છો? લોકોની સમસ્યાના સમાધાનના 5 વર્ષનો રોડ મેપ તૈયાર છે। આગળના 160 કરોડના ખર્ચના ખાતમુહૂર્ત અને અમે એના આયોજન કરેલા છે। નવા જે કામો છે એ ડ્રેનેજના નેટવર્ક બદલવાના, જે 25 વર્ષ જૂના નેટવર્ક છે, નવા ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન, એ તમામનું આયોજન થઈ ચૂક્યું છે। એટલે 5 વર્ષનું વિઝનરી કામ તૈયાર છે મારી જોડે। કેટલો વિશ્વાસ છે આ બેઠક પર જીતનો સંપૂર્ણ વિશ્વાસ છે અને કદાચ આખા અમદાવાદની અંદર સૌથી વધારે લીડથી વટવાની પેનલ જીતશે એવો અમને વિશ્વાસ છે। આજે પહેલાં એવું કહેવાતું હતું કે માત્ર પશ્ચિમમાં જ વિકાસ થાય છે। આજે અમદાવાદનો આપણો આ પૂર્વ વિસ્તાર એ વટવા હોય, ત્યાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હોય, તળાવ હોય, બગીચા હોય, જડેશ્વર વન હોય, કાશીબા હોસ્પિટલ હોય, જિમ્નેશિયમ હોય, વાંચનાલય હોય, તમે જે માગો એ બધા જ પ્રકારની સુવિધા અમદાવાદ કોર્પોરેશન દ્વારા પૂર્વની જનતાને અને ખાસ કરીને વટવા, વસ્ત્રાલ, રામોલની જનતાને મળી છે। એ અમારા બધા માટે ગૌરવ એટલા માટે છે કે હવે પૂર્વ અને પશ્ચિમનો કોઈ ભેદ નથી। ખારી કટ કેનાલના માધ્યમથી જે આખા વિસ્તારની કનેક્ટિવિટી બની રહી છે, આ એક ઐતિહાસિક કામો છે અને આ કામોનું લોકોના મનમાં સ્થાન છે અને લોકો એટલા માટે ભાજપના કમળને 4 કમળને વિજય બનાવવા માટે કટિબદ્ધ છે।